વડોદરાના વાઘોડિયામાં રોડના કામમાં લાલિયાવાડીનો પર્દાફાશ 3.66 કરોડના ખર્ચે તૈયાર થયેલા આરસીસી રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આરોપ। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ। રોડની ચાલુ કામગીરી દરમિયાન જ રોડ પર મોટી તિરાડો જોવા મળી। 200 મીટરના રોડમાં 1 ડઝન જેટલી તિરાડો જોવા મળી રહી છે। ભ્રષ્ટાચારના આરોપ બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ એક્શનમાં આવ્યા। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા આ રોડનું નિરીક્ષણ કર્યું। લોકાર્પણ પહેલા જ રસ્તા પર તિરાડો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ધારાસભ્યની ટકોર બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે સવાલ એ પણ થાય છે કે શું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે? રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, છતાં કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કેમ નથી થતી? લોકાર્પણ પહેલા જ રસ્તા પર તિરાડો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ધારાસભ્યની ટકોર બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે સવાલ એ પણ થાય છે કે શું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે? રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, છતાં કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કેમ નથી થતી?